ઘરશાળા પરિવારના મિત્રો, સંસ્થા 75 વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આપ સૌને અભિનંદન. ઘરશાળાની સ્થાપના એક નાના એવા ઘરમાં થઈ હતી 1939માં, અને આજે આપણે જોઈએ છીએ આપણી સામે વટવૃક્ષની જેમ ફૂલી છે. તમે બધા આ સંસ્થામાં ભણ્યા, તમારા ઘડતરમાં સંસ્થાએ મોટો ફાળો આપ્યો. એ બધાનો ખરો યશ સંસ્થાના સ્થાપક હરભાઈને જાય છે. હરભાઈ એમના જમાના કરતાં શિક્ષણની બાબતમાં જોજનો આગળ હતા. જે જમાનામાં વિદ્યાર્થીને સ્વમાન અને સ્વતંત્રતા મળે એવી કલ્પનાએ નહોતી. ભાવનગર જેવા શહેરમાં પણ સહશિક્ષણની હાઈસ્કૂલો નહોતી, અને વિદ્યાર્થીઓને ચારિત્ર્ય ઘડતરમાં મદદ કરે તેવા કોઈ મોટા કાર્યક્રમો પણ નહોતા. ત્યારે આપણે ત્યાં સંગીત, નાટ્ય પ્રવૃત્તિ, રક્ષાબંધન, સ્વયં શિક્ષણ, પ્રવાસ, ચર્ચાઓ, એવી અનેક પ્રવૃત્તિઓ થઈ અને હજી પણ ચાલુ છે. તે વખતે આ એક નવો જ વળાંક હતો. અને હરભાઈ મને કહેતા કે કેટલીક વાર એના મિત્રોએ જ કહેલું કે આ પ્રમાણે તમે આવી સંસ્થા શરૂ કરીને ગાંઠ પણ કરો છો, એ સંસ્થા ચાલે નહીં. પણ દ્રઢ આત્મવિશ્વાસવાળા હરભાઈ એવી કોઈ ગણતરીમાં માનતા નહીં. અને આજે આપણે જોઈએ છીએ કે સફળતાના ઘણા શિખર ઘરશાળાએ સર કર્યા. એ બધામાં હરભાઈની દીર્ઘદ્રષ્ટિ એ તો મુખ્ય હતી, પણ ત્યાર પછી શરૂઆતના દિવસોમાં છેલ્લા શરૂઆતના 12 વર્ષ સુધી એવા આચાર્યો આવ્યા. સ્થાપક આચાર્ય રઘુભાઈ નાયક, જેમણે હરભાઈના મૂલ્યોનું અમલીકરણ કર્યું, નવા કાર્યક્રમો ઘડ્યા, જે આજે પણ ઘણા ચાલુ છે. ત્યાર પછી ભુજભાઈ આવ્યા. એ હરભાઈ એના બધા મિત્રો અને જેને કહેવાય અનુયાયી કહેવાય. રઘુભાઈ મજૂર વિસ્તારમાં કામ કરવા માટે અમદાવાદ ગયા અને ત્યાં સરસ્વતી મંદિર શાળાઓ ખોલી. ભુજભાઈ ગ્રામ્ય વિસ્તારમાં ગયા, આંબલા અને પછી લોકભારતી, અને ત્યાર પછી થોડો વખત ચેલભાઈ, અને માત્ર સંસ્થાના 9 વર્ષ બાદ હું જ્યારે દાખલ થયો 1948માં, ત્યારે ગૌરીભાઈ આચાર્ય હતા. ગૌરીભાઈ મારા એક વડીલ માર્ગદર્શક પણ હતા, અને સંસ્થામાં રહ્યા ત્યાં સુધી એ માર્ગદર્શન મને મળ્યું. 1952ની આસપાસ લગભગ ગૌરીભાઈએ બુનિયાદી વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું. એમને પ્રાથમિક વિભાગમાં વધારે સરસ કામ થાય એવી કલ્પના હતી એમની. એટલે તે વખતે માત્ર 28 વર્ષની ઉંમર હતી મારી, ત્યારે હરભાઈએ મને ઇન્ચાર્જ હેડમાસ્ટર બનાવ્યો. આજે આચાર્ય કહીએ કે પ્રિન્સિપલ કહીએ, બધું એક જ છે. ઠોઠ નિશાળિયાને એક આવી સંસ્થા સોંપી દેવી હાઈસ્કૂલ જેવી, એ હરભાઈનો એક મોટો પ્રયોગ હતો. કેટલી અંશે સફળ ગયો એ આપ સૌએ નક્કી કરવાનું, પણ કંઈક સફળતા તો મળી હશે. કારણ કે અત્યારે વિદ્યાર્થીઓનો પ્રેમ જે પ્રમાણમાં મને મળે છે એ જોતાં ઘરશાળામાં કામ કર્યાનો સંતોષ કાયમ યાદ રહેશે. સાથે સાથે માત્ર 2 કે 3 વ્યક્તિથી આ કામ ન થઈ શકે. એટલે
શિક્ષકોની ટીમ પણ સાથે હતી. એ ટીમમાં હાઈસ્કૂલની વાત કરો તો બાબુભાઈ ભટ્ટથી અનેક બધા મિત્રો જેમણે કામ બરોબર કર્યું અને સંસ્થાના મૂલ્યોને વળગીને કામ કર્યું. બુનિયાદી વિભાગમાં વજુભાઈ અને એની ટીમ, અધ્યાપન મંદિરમાં ચંદુભાઈ ઉષાબેન એમની ટીમ, અને એ રીતે આપણે ઘણી મંજિલ કાપી. મારા અનુભવમાં ઘણા પડકારો પણ આવ્યા અને પડકાર ઝીલવા માટે આપણે તૈયાર રહ્યા. એક જેને બોસ શબ્દ કહેવાય એવા તો હરભાઈ હતા નહીં, એટલે કેટલીક વાર એમની સાથે મતભેદો થતા. 2-3 રાજીનામા પણ આપેલા અમે, જે હરભાઈએ ફાડી નાખેલા. અને મને પણ ખબર હતી કે આ ફાડી નાખવાના છે, અને એમને ખબર હતી કે આ બંધો ક્યાંય જવાનો નથી. ઘણી બધી ઓફરો આવી હતી બહાર જવાની, પણ હવે ઘરશાળાનું વ્યસન થઈ ગયું. અને આ બધા ઘણા વ્યસનોનું જેવું આ વ્યસન એવું છે કે આમ કામ કરવા જેવી બીજે ક્યાંય મજા ના આવે. તો એ પ્રમાણે કામ ચાલતું રહ્યું. ઘણી બધી કેટલીક પદ્ધતિઓમાં ફેરફાર કર્યા. આપણે ત્યાં પહેલાં ગ્રેડ હતા, આ, ઈ, ઉ એટલે ઊંઠા જેવું. એમાં ફેરફાર કરીને, કારણ કે ગળાકાપ હરીફાઈ શરૂ થઈ હતી એટલે મુક્તિ પ્રથા તો ચાલુ જ હતી, પણ ગ્રેડને બદલે માર્ક આપવાનું શરૂ કર્યું. ત્યારે પણ હરભાઈને મેં કીધું હતું કે ભાઈ આવું બન્યું, તો કે કાંઈ વાંધો નહીં, તમે જે કરવું એ કરો, પણ હું ગ્રેડની તરફેણમાં છું. એ વાત તો ગઈ. રમતગમતમાં તો ઘણી રમતો, બાસ્કેટબોલ, વોલીબોલ પ્રતાપ દાદાના હાથ નીચે. ક્રિકેટના હરભાઈ વિરોધી, પણ ક્રિકેટના વિરોધી માત્ર ક્રિકેટના રમતના વિરોધી નહોતા. એ કલકત્તા એના ભાઈને ઘરે જાય ત્યારે ઈડન ગાર્ડનમાં મેચ જોવાઈ જતા, અને ઘરે રેડિયો ચાલુ હોય. પણ મુખ્ય કારણ ખર્ચનું હતું. પણ એને પહોંચી વળીને પણ અમે છેવટે ક્રિકેટે શરૂ કર્યું. એમાં હરભાઈએ કોઈ ટીકા નહોતી કરી, અને જીત્યા હોય કે હાર્યા હોય તો એને હંમેશા સમાચાર પૂછેલા છે. તો આવા એક આદર્શ શિક્ષણકારના હાથ નીચે કામ કરવું, હાથ નીચે શબ્દ એ ખોટો છે, એમની સાથે કામ કરવું, એ તો એવું જવલે જ એવી તક જીવનમાં મળે. હવે જાજો સમય નહીં લઉં, માત્ર મારે 1-2 સૂચન કરવાના છે. પહેલું તો એ કે થોડા વખત પહેલાં કે 1978ના બેચના વિદ્યાર્થીઓએ હાયર સેકન્ડરી શરૂઆત થઈ હતી, એ વખતના બેચના, એમણે લખ્યું કે આપણે કંઈક કરવું જોઈએ સંસ્થા માટે, સ્કોલરશિપ કરીએ, આપણે સ્થાનિક વિદ્યાર્થીઓ હોય તો ત્યાં જઈને ભણાવે, અથવા બીજું કંઈ મેન્ટરિંગ કરે, એવું બધું હતું. તો મને વિચાર આવે કે અત્યારે એક અદ્ભુત વસ્તુ ઘરશાળાની છે કે આપણા બધા સંચાલકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, પણ બીજી હરોળ પણ તૈયાર થવી જોઈએ ને. તો એને માટે અહીંયા જે સ્થાનિક વિદ્યાર્થીઓ ખાસ કરીને છે, એમને હું વિનંતી કરું કે તમે સંસ્થામાં રસ લઈ અને એના સંસ્થાના સભ્ય બનો, અને સંસ્થાના કામમાં રસ લો. થોડો સમય ફાળવી શકો તમે, તો બીજી હરોળ ઊભી થાય અને ઘરશાળાની અંદર કામ અને નવા વિચારો પણ આવે. બીજું સૂચન એ છે કે આપણી વેબસાઇટમાં ઘણા ફેરફારોની જરૂર છે. તો એ વેબસાઇટને વધારે સુદૃઢ કરવા માટે પ્રયત્નો થવા જોઈએ. આપણા કેટલા બધા વિદ્યાર્થીઓ સોફ્ટવેરની બિઝનેસમાં છે, ભાવનગરમાં, ભાવનગરની બહાર, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં. એની મદદથી આપણી વેબસાઇટ વધારે સારી બની શકે. ખાસ કરીને શરૂઆતમાં ચેટ રૂમ જેવું હતું કે વિદ્યાર્થીઓને એમાં કંઈ લખવું હોય સંસ્થા વિશે તો લખે. એ વિભાગ પણ શરૂ થવાની જરૂર છે. હા, એમાં કોઈ વાર ગમે તેવું લખાતું હોય એવું બનશે નહીં, પણ જરૂર પડે તો મોડરેટ ભવિષ્યમાં એવું જોઈને કરવાનું. એને માટે પણ કોઈકે ચાર્જ સંભાળવો જોઈએ. તો આટલી વાત ટૂંકામાં. અને ઘરશાળા આગળ વધે એમાં તો કંઈ સવાલ જ નથી. અને જતાં એક વાત યાદ આવે છે.
એ બધાને આમ તો લાગુ પડે છે કે ન્યુયોર્કના મેયરનો એક દાખલો છે, લગાર્ડિયા, જેના નામનું આજે એરપોર્ટ પણ છે. લગાર્ડિયા એટલે એ વખત આજે પશ્ચિમના દેશોમાં સિટીઝના મેયરના હાથમાં પોલીસ ડિપાર્ટમેન્ટ હોય છે. એટલે એક વખત પોલીસ ઓફિસરે એના વડાએ આવીને કીધું મેયરને કે આ બહારના વિભાગમાં બધા પરા વિસ્તારમાં છોકરાઓ બધા ફળની ને બધી ચોરી બહુ કરે છે, એટલે મારે એને યાર સામે કડક કામે પગલાં લેવા પડશે કે, અને જરૂર પડે તો જેલ ભેગા કરી દઉં. એટલે લગાડિયાએ કીધું કે ભાઈ એવું રહેવા દો, તમે સમજાવીને કામ લ્યો એને, આપણે સાથે કામ કરશું. તો કે એમ કેમ? તો કે હું પણ એક નાનો હતો ને ત્યારે આવું જ કરતો. એટલે પેલો આશ્ચર્ય સાથે બોલે, પોલીસ ઓફિસર કહે છે કે ધી મેયર ઓફ ન્યુયોર્ક વોઝ વન્સ અ થીફ. એટલે મેયરે જવાબ આપ્યો કે નો, હી વોઝ વન્સ અ બોય. તો વાલીઓને અને શિક્ષકોને બેયને વિનંતી કરવાની કે યાદ રાખવાનું કે બોયઝ વિલ બી બોયઝ, ગર્લ્સ વિલ બી ગર્લ્સ. એટલે જ્યાં જરૂર પડે ત્યાં ટપારવા, પણ આવું કરી બેસે એ સ્વાભાવિક છે, એ ધ્યાનમાં રાખવાનું. શરૂઆતમાં હું દાખલ થયો ત્યારે જરા તેજ મગજ, કોલેજમાં વિદ્યાર્થી સંઘના નેતા તરીકે એને બધું ઘણી બધી ઈગોઝ લઈને આવેલા. એમાં એક વાર એવું બન્યું કે કોઈ તોફાન કર્યું એટલે એની પાછળ હું દોડ્યો. મેદાનમાં વિદ્યાર્થી આગળ ને હું પાછળ. મારી જીત તો નથી, કારણ કે એ રસ્તા ઉપર ચાલ્યો ગયો. હવે રસ્તા ઉપર દોડવું તો સારું નહીં. અમુક વસ્તુને ત્યારે ગુસ્સો આવતો ત્યારે હરભાઈ એક જ મને સલાહ આપેલી કે ગુસ્સાને કાબૂમાં રાખવાનું, બાકી બધું બરાબર છે. હા, પુણ્ય પ્રકોપ દર્શાવો ક્યારેક. તો મેં પણ કોઈ વાર પુણ્ય પ્રકોપ દર્શાવ્યો હશે, પણ ઘરશાળાએ મને જરા મારા મગજને ઠંડુ પાડવામાં એના વિદ્યાર્થીઓએ મોટો ભાગ ભજવ્યો. એના માટે સૌનો આભાર. અને સંભવ છે કે આ મારી છેલ્લી મુલાકાત છે. 90 વર્ષની તૈયારી છે. તો એ વિડીયો મારફતે જ તો મને અહીંયા તક આપી આવવાની, હવે આવવાની નહીં પણ આપની સામે બોલવાની. તો એ માટે આપ સૌનો આભારી છું. અને આ ઉંમરે તો આશીર્વાદ આપવાની પણ છૂટ છે, એટલે સૌને આશીર્વાદ, અને સૌ બધા આગળ વધો અને ઘરશાળામાં બધા રસ લેતા થાવ, વધારે મદદરૂપ થાવ એવી વિનંતી. આભાર. જય ઘરશાળા.